આપણે આપણા મતદાન મથક પર જવાનું અને મતદાન મથક પર જે સર્વિસો આપણને મળવાની છે એના વિશે થોડી વાત કરું તમને. એક તો પહેલાં આપણું મતદાર યાદીમાં નામ છે કે નહીં તે આપણે ચેક કરી શકીશું. અવશ્ય જવું જોઈએ એક વખત દરેક જણે. કદાચ નામ ચડ્યું હોય ના ચડ્યું હોય એ પ્રમાણે હોઈ શકે. પછી નો મેપિંગના કિસ્સા હોય તો એ કિસ્સા માટે પણ આધાર પુરાવા રજૂ કરવાના હોય છે, એની માટે આપણે જઈ શકીએ છીએ. પછી મતદાર યાદીમાં દાખલ થયેલું ના હોય, નામ દાખલ ના થયેલું હોય તો ફોર્મ નંબર 6 ભરીને પણ આપણે એ કરી શકીએ છીએ. પછી નામ કમી કરાવવાનું હોય, આપણા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરાવવાના હોય એ પણ આજે મીન્સ કે 27 અને 28 ડિસેમ્બર 3 અને 4 જાન્યુઆરી કરવાના છે. પછી કોઈ પણ પ્રશ્ન હોય મતદાર યાદીને સંબંધિત મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના સંદર્ભે પણ આપણને ત્યાં માહિતી આપી શકશે. તથા કોઈની ઉંમર 1/1/2026 એટલે 1 જાન્યુઆરી 2026ના દિવસે 18 વર્ષ કે તેથી વધારે થતી હોય તો તે પણ મતદાર યાદીમાં નામ નોંધાઈ શકે છે. વધારે માહિતી માટે આપણા મતદાન મથક પર જવું અથવા